બનાસકાંઠા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલનપુરથી જઘાણા સુધી બનાવવામાં આવેલો 4 કિલોમીટરનો નવો માર્ગ વિવાદમાં સપડાયો છે। રોડની નબળી ગુણવત્તાની સાથે માત્ર 4 કિલોમીટરના અંતરમાં 25 જેટલા બમ્પ બનાવી દેવાતા વાહન ચાલકોમાં ભારે રોષ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક બમ્પ મંજૂરી વગર રાતોરાત બનાવી દેવાયા છે, જેના કારણે છેલ્લા 3 દિવસમાં 5 વાહન ચાલકો પટકાયા છે। બિનજરૂરી બમ્પ અકસ્માત નોતરી રહ્યા હોવાથી અને ઇમરજન્સી સમયે જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવાથી તેને હટાવવાની ઉગ્ર માંગ ઉઠી છે। રોડ બહુ ખરાબ બનાવેલો છે। આ જે રોડ જગાણાથી માંડીને કાણાવત સ્કૂલ જે રોડ બન્યો છે એ રોડનું જે ટેન્ડર થયું છે એમાં બી ભ્રષ્ટાચાર રચાયો છે, બરાબર। અને રોડ ખરેખર આ ડોમર તો છે જ નહીં અંદર, કે ઓઇલનું પ્રમાણ વધારે છે એવું લાગ્યું આના અંદર। આ રોડના ઓઇલનું પ્રમાણ વધારે છે, રોડ હોય તો ડોમર નાખેલો હોય તો રોડના અંદર આ ચાટી ગાડીઓના ટાયર નીકળતા હતા, બરાબર। જમ્પ વિશે તો તમને કહું જગાણાથી માંડીને 25 બમ્પ બનાવ્યા છે, બરાબર। ઠીક છે, બમ્પ બનાવવાનો વધો નથી, પણ અતિશય મોટા બમ્પ બનાવ્યા છે। બનાસકાંઠા જિલ્લા માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી સમજવી તે સમજમાં આવતી હતું, કારણ કે આ રોડ જે બનાવવામાં આવે રાત્રિ દરમિયાન બનાવવામાં આવ્યો, અથવા બીજું કે અહીંથી ગઠામણ સર્કલ સુધી 18+7 બમ્પ મૂકવામાં આવે છે। આટલા બધા બમ્પ શું અકસ્માતો નોતરવા માટે બનાવવામાં આવ્યા છે એ વાત સમજમાં આવતી નથી। તાત્કાલિક ધોરણે તંત્ર સદબુદ્ધિ વાપરી અને નકામા બમ્પ દૂર કરે એવી લોક લાગણી છે।